નમસ્કાર દોસ્તો, આજે વાત કરવી છે એક એવી યોજનાની, એક એવા એક્ટની કે જેણે વર્ષોથી ગામડાના કરોડો લોકોને રોજગારી આપી છે. હવે સરકારે આ એક્ટને વધુ મજબૂત, વધુ અસરકારક અને વિકસિત ભારતની સંકલ્પના સાથે જોડવા માટે તેમાં ઘણા સુધારાઓ અને વિશેષ જોગવાઈઓ કરી છે. તો આવો જાણીએ આ એક્ટ કયો છે અને સરકાર દ્વારા તેમાં શું ફેરફારો કરી અને કઈ કઈ વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી. ભારત એક ખેતી પ્રધાન દેશ છે અને આપણા ગામડાઓ દેશની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ છે. વર્ષોથી ગામડાના કરોડો લોકોને રોજગારી પૂરી પાડતી યોજના એટલે મનરેગા. પણ હવે બદલાતા સમય સાથે સરકારે આ યોજનાને વધુ મજબૂત અને હાઈટેક બનાવવાનો નિર્ણય લીધો છે. આજે આપણે વાત કરીશું વિકસિત ભારતના સંકલ્પ સાથે જોડાયેલા નવા કાયદા વિશે, જે મનરેગાનું સ્થાન લેશે. આ નવો એક્ટ શું છે, તેમાં કયા મોટા ફેરફારો થયા છે અને તમને કેવી રીતે ફાયદો થશે? આ બધી જ વિગતો જાણવા માટે આ વિડિયો અંત સુધી જોતા રહેજો. મનરેગાથી વીબીજી રામજી સુધીની સફર. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી એક્ટ MGNREGA 2005માં પસાર થયો અને 2006થી અમલમાં આવ્યો. છેલ્લા 2 દાયકામાં આ યોજનાએ તળાવો ઊંડા કરવા અને કાચા રસ્તાઓ જેવા કામો દ્વારા ગ્રામીણ પરિવારોને 100 દિવસની રોજગારી આપી છે. પરંતુ હવે સરકાર લાવી છે વિકસિત ભારત રોજગાર અને આજીવિકા માટે ગેરંટી મિશન ગ્રામીણ, એટલે કે વીબીજી રામજી અધિનિયમ 2025. આ કાયદો જૂના મનરેગાનું સુધારેલું અને વધુ પ્રભાવી સ્વરૂપ છે. નવા કાયદાની મુખ્ય વિશેષતાઓ. આ નવા એક્ટમાં કેટલાક ક્રાંતિકારી ફેરફારો કરવામાં આવ્યા છે. રોજગારીના દિવસોમાં વધારો. અત્યાર સુધી વર્ષમાં 100 દિવસ કામ મળતું હતું, પરંતુ હવે નવા વીબીજી રામજી એક્ટ હેઠળ રોજગારીની ગેરંટી વધારીને 125 દિવસ કરવામાં આવી છે. બેરોજગારી ભથ્થું. જો તમે કામની માંગણી કરો અને નિયત સમયમાં તમને કામ ન મળે તો હવે તમને બેરોજગારી ભથ્થું સીધું જ તમારા ખાતામાં મળશે. વિલંબિત વેતન પર વળતર. જો તમારા પગારમાં મોડું થશે તો વિલંબના દરેક દિવસનું વધારાનું વળતર સરકાર ચૂકવશે. વેતનમાં વધારો. આ નવો કાયદો સંપૂર્ણ અમલમાં આવ્યા બાદ સુધારેલા અને ઊંચા દર મુજબ વેતન ચૂકવવામાં આવશે. ગ્રામ પંચાયતોની સ્વાયત્તતા. આ કાયદાની સૌથી મોટી ખાસિયત એ છે કે હવે ગામના કામો ઉપરથી થોપવામાં નહીં આવે. કયું કામ કરવું તે હવે ગ્રામસભા પોતે નક્કી કરશે. જનભાગીદારીથી એક વિકસિત ગ્રામ પંચાયત યોજના તૈયાર કરવામાં આવશે. કામોની 4 મુખ્ય કેટેગરી. સરકારે કામોને વધુ વ્યવસ્થિત બનાવવા માટે તેને 4 ભાગમાં વહેંચ્યા છે. જળ સુરક્ષા, જળ સંરક્ષણ અને સંગ્રહના કામો. માળખાકીય સુવિધાઓ. ગામડાના પાકા અને ટકાઉ વિકાસના કામો. આજીવિકા વૃદ્ધિ. લોકોની આવક વધે તેવા પ્રોજેક્ટ્સ. પર્યાવરણ રક્ષણ. આબોહવા પરિવર્તન સામે લડવા માટેના ખાસ કામો. ખેતી અને પારદર્શિતા માટે ખાસ જોગવાઈ. કૃષિ કામોને પ્રાધાન્ય. વાવણી અને કાપણીના અગત્યના 60 દિવસો દરમિયાન અન્ય કામો બંધ રાખવાની સત્તા રાજ્ય સરકારોને અપાઈ છે, જેથી ખેતીકામમાં મજૂરોની અછત ન સર્જાય. ભ્રષ્ટાચાર પર રોક. અલગ અલગ વિભાગોના કામોનું જોડાણ એટલે કે કન્વર્જન્સ કરવામાં આવશે, જેથી કામોનું ડુપ્લિકેશન ટળે અને ભ્રષ્ટાચાર અટકે. વહીવટી ખર્ચ. યોજનાના સારા અમલીકરણ માટે વહીવટી ખર્ચની મર્યાદા 6%થી વધારી 9% કરાઈ છે. મિત્રો, જો આ વીબીજી રામજી એક્ટ 2025નો અમલ પૂરી ઈમાનદારીથી થશે તો ચોક્કસપણે ભારતના ગામડાઓ આત્મનિર્ભર અને વિકસિત બનશે. હાલમાં ચાલી રહેલા મનરેગાના કામો ચાલુ જ રહેશે, એટલે ચિંતા કરવાની જરૂર નથી. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને તમારા મિત્રો અને ગામના વોટ્સએપ ગ્રુપમાં શેર જરૂર કરજો. આવી જ સરકારી યોજનાઓની સાચી માહિતી માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો.